ભરૂચ એલસીબીએ બાતમીના આધારે નંદેલાવ નજીક મઢોલી હોટલ પાસેથી દારૂ ભરેલી કાર લઈને જતા બે ઈસમોના ઘરેથી દેશી પિસ્તોલ અને કારતૂસ મળી આવતા તેઓની અટકાયત કરી હતી। ભરૂચ એલસીબીએ માહિતીના આધારે નંદેલાવ નજીક મઢોલી હોટલ પાસે વોચ ગોઠવતા કાળા કલરની એસેન્ટ કાર GJ15DD0920 માંથી વિદેશી કંપનીનો દારૂ બિયરના જથ્થા સાથે એલસીબીએ બે ઈસમોની ધરપકડ કરી હતી। આરોપીને ત્યાં વધુ પૂછપરછ કરતા તેમના ઘર નજીક હોય અને તેઓના ઘરની તપાસ કરવામાં આવતા વધુ બિયરનો જથ્થો અને દેશી બનાવટની પિસ્તોલ અને 20 જેટલી કારતૂસ મળી આવ્યા હતા। બનાવની વિગત અનુસાર ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગ પર હતી ત્યારે કાળા કલરની એસેન્ટ કારમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સ્ટેશન સર્કલના માર્ગે નંદેલાવ ગામ તરફ જઈ રહ્યો છે તે બાતમીના આધારે એલસીબીએ બાતમીદારોને સાથે રાખી મઢોલી હોટલ પાસે વોચ ગોઠવતા બાતમી મુજબની કાળા રંગની એસેન્ટ કાર આવી ગઈ હતી। તેની તલાશી લેવામાં આવતા તેમાં બે ઈસમો સુધીર કુમાર અને આશીષ કાંતિલાલ પટેલ હતા। કારની ડીકી ખોલાવતા તેમાંથી 288 ટીન બિયર મળી આવ્યા હતા। એલસીબીની ટીમે આરોપીના ઘરની તપાસ કરતા વધુ 22 ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો। વધુ તપાસ દરમિયાન કપડામાં વીટેલ હાથ બનાવટની દેશી પિસ્તોલ અને 20 નંગ કારતૂસ પણ મળી આવ્યા હતા જે પોલીસે કબજે લીધા હતા અને પિસ્તોલ વિશે પૂછપરછ કરતા આશીષ પટેલે જણાવ્યું હતું કે પિસ્તોલ તથા કારતૂસ 15-20 દિવસ પહેલા હાંસોટના લાલા ખોકરને આપ્યા હતા પરંતુ તે પાછો આપી ગયો હતો। એલસીબીએ વિદેશી બિયરનો જથ્થો, ઉપયોગમાં લેવાયેલ કાર, મોબાઈલ ફોન તેમજ ₹12,000ની કિંમતના પિસ્તોલ અને કારતૂસ કબજે લઈ બંનેની ધરપકડ કરી વધુ તપાસ કે એક એસેન્ટ કાર માં ગેરકાયદેસરનો દારૂ ભરેલી નંદેલાવ બ્રિજ નીચેથી પસાર થવાની છે તે આધારે તેઓ પંચો તથા સ્ટાફ સાથે વોચમાં હતા। દરમિયાન આ હકીકતવાળી વાહન આવતો તેને અટકાવેલું જેમાં એક ચાલક તથા તેની સાથે અન્ય કિસ્મ બેઠેલ હતા જે કારની તપાસ કરતો તેમાંથી ગેરકાયદેસરના બિયર નંગ 288 મળી આવેલ જે બાબતે ચાલક સુધીર કુમાર મોહનસિંહ રાજપૂત મૂળ કેથી જિલ્લો બનારસ યુપી તથા તેની સાથેનો આશીષભાઈ કાંતિભાઈ પટેલ મૂળ ગામ જેતપુર તાલુકો જિલ્લો મહેસાણા હાલ રહેવાસી બંને ફ્લેટ નંબર C402 અલનૂર કોમ્પ્લેક્સ નંદેલાવ વાળાઓની પૂછપરછ કરી અને તેમના જે રહેણાંક મકાન છે તે સાથે આવી બતાવવા જણાવતો તહોમતદારો નંદેલાવમાં રહેણાંક મકાને લઈ ગયા જ્યાં પણ મકાનની અંદરથી વધુ બિયર નંગ 22 મળી આવેલ તે ઉપરાંત એક દેશી પિસ્ટલ તથા જીવતા કારતૂસ નંગ 20 મળી આવેલ જે બાબતે એલસીબી સ્ટાફે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશન એક્ટ અંતર્ગત તથા એક આર્મ્સ એક્ટ અંતર્ગત એમ કુલ 2 જુદા જુદા ગુના દાખલ કરાવેલા છે જેની તપાસ કાર્યવાહી ચાલુમાં છે।